આ તરફ સુરતમાં ખાનગી કંપનીમાં 2 શ્રમિકોના મોત થઈ ગયા છે। બાંધકામ વખતે સામાન પડતા આ શ્રમિકોના મોત થઈ ગયા। સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન જ બંને શ્રમિકોના મોત થઈ ગયા। હજીરા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। હજીરા વિસ્તારનો આ બનાવ છે। ખાનગી કંપનીમાં કામ કરતા 2 શ્રમિકોના મોત થઈ ગયા છે। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી મનીષ। जी बिल्कुल अंकित, बात करिए तो हजीरानी एएमएनएस कंपनी आवेली છે ત્યાં ગાડી બાંધકામ ચાલી રહ્યું હતું અને અચાનક જે પિલ્લર છે તે પડી પડ્યો હતો। એમાં 2 મજૂરો નીચે કામ કરી રહ્યા હતા। તેમાં એક મજૂરને ગંભીર ઇજા થતા તે ઘટના સ્થળે જ મોત નીપજી ગયું હતું, ત્યારે બીજો મજૂર છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ વધુ ઇજાઓના કારણે તેનું પણ મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે જે કહેવાય કે હજીરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કે ખરેખર આટલી મોટી કંપનીમાં કામ ચાલતું હોય અને કોની બેદરકારીથી એ શ્રમિક મજૂરોના ભોગ લેવાયા છે। કારણ કે અવારનવાર સુરત શહેરમાં આવા ગરીબ મજૂર શ્રમિકોના ભોગ લેવાતા હોય છે, ત્યારે તંત્ર પણ આ બાબતે કોઈ બોલવા તૈયાર નથી હોતું, હાથ સંકેલી નાખતા હોય છે। ત્યારે વધુ 2 શ્રમિકોના મોત નિપજતા જે કહેવાય કે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।